મિત્રો અહીંયા આપણી સામે અલગ અલગ પ્રકારના અનાજ અને કઠોળના નમૂનાઓ છે. આ અનાજ અને કઠોળના નમૂનાને આપણે આ બાઉલની અંદરમાં ભેગા કરી દેવાના છે. ચણા છે, ચણા દાળ છે, ચોખા છે અને મઠ છે. મિત્રો આ બધું જ અનાજ જે છે આપણે આમાં આ બાઉલની અંદરમાં ભેગું કરી દીધું છે. બરાબર. હવે આ અનાજ જે છે એને આપણે છૂટું પાડવાનું છે. એટલે આ બે બેનો જે છે એમાંથી એક બેને ચોખા જે છે એ અને એક બેને મઠ જે છે અલગ પાડવાના છે. આની અંદરમાંથી બેને એક કપ લઈ લ્યો અને એની અંદરમાં તમારે અનાજ છે છૂટું પાડવાનું છે. વચ્ચે રાખી દો. બસ બેટા બસ. હવે કેટલું થોડુંક જ અનાજ છૂટું પડ્યું. બરાબર, 1 મિનિટ જેટલા સમયની અંદરમાં. તો મિત્રો આ મારે તમને બે બહેનોને એ પ્રશ્ન પૂછવો છે કે આમાંથી જે છે એ અનાજને છૂટું પાડવું સહેલું છે કે અઘરું છે? અઘરું છે ને. કે મઠ જે છે એ અને ચોખાને અલગ પાડવા છે અઘરા છે. તો મિત્રો શિક્ષક તરીકે આપણે ખરેખર જે છે ને વિદ્યાર્થીઓ આપણી સામે ઘણા બધા પ્રકારના હોય છે. આ બધા જ વિદ્યાર્થીઓને અલગ પાડવાનું કામ છે એ અઘરું. એવી રીતે શિક્ષક બનવાનું કામ જે છે એ પણ અઘરું છે. ઓકે, અલગ અલગ પ્રકારના વિસ્તારની અંદરમાંથી અલગ અલગ પ્રકારની વય કક્ષા અને માનસિક યોગ્યતા ધરાવતા જે બાળકો જે છે એને આપણે ભણાવવાના છે. તો આ બધા જ બાળકો જે છે એની આ ક્ષમતાઓને ઓળખી અને આપણે એને ભણાવવાનું કામ જે છે કરવાનું છે. એટલે એક શિક્ષક બનવું જે છે એ પણ આ અનાજ નોખું પાડવું, બરાબર, એ અઘરું છે. એટલું જ અઘરું એક શિક્ષક બનવાનું છે.